હેલો ફ્રેન્ડ્સ. પછી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મહાદેવ કેમ છો? લાઈક કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મધણી કાઢીને બોલાય. સબસ્ક્રાઈબ કરો. એટકી આવે છે. કોણ સંભાળે છે? કોણ સંભાળે છે તને? તો વ્લોગ તો ચાલુ પરમ પૂજન જ કરી દેશે. હવે એને બોલતા આવડી ગયું છે અને કામ કરીને ફ્રી થયા અને હવે રોટલી કરવાની છે. ઊંધિયું હાઈનું પડ્યું છે. અમે બે બેનું ખાઈ લેવું. બાપુજીનું મગનું શાક છે. ટિફિન થઈ ગયું છે બે છોકરીઓનું બે ભાઈઓનું. તો અમારી બાપુજીની કીતુબેનની એટલી રોટલી કરવાની છે. તો કપડાને એવું બધું હતું, ઓછાળને એવું ધોઈ નાખ્યું અને હવે છોકરાઓને નવડાવ્યા, નાઈને ફ્રી થયા. વાસણ ગોઠવવાના છે ને પછી રોટલી કરી નાખી. રસોઈમાં તો ખાલી રોટલી જ છે. તો ઓછાળને એવું ધોયું કીતુબેનનું અને બેઠક રૂમના હજી કાલ છે. આજ કીતુબેનના ધોયા, કાલ મારા રૂમના ધોયા હતા. અહીંયા પાપડ હુકાય છે. કાલ વૈણા હતા કીતુબેને ઈ અને અહીંયા નાના નાના હતા એ બધા કાકરીમાં નાખી દીધા. અહીં સરસ ફૂકાઈ જાય. તો આ તો ઓછાળને બધું હાથે ધોયું અને મશીનના કપડાં હજી રનિંગના પહેરવાના બાકી છે. અને જો તો ડ્રેગન ફ્રૂટ બતાવી દઉં. બે ડ્રેગન ફ્રૂટ છે ને એ લાલ થયા છે. ચોમાસા જેવા લાલ ન થાય, થોડો કલર ઓલો થાય પણ નાના નાના છે. એટલે આમ તો અંદર તો સરસ જ હોય પણ છાંયા આવે છે ને એટલે એવા દેખાય છે તડકે. અને આ બે હજી કાચા છે, પાકવાના બાકી છે. હવે 4 છે આ છેલ્લા પહેલા. પરમ પૂજન મારી વાહે આવ્યા જોવા. હાલો બે ભાઈ ઉપર વહી આવો. અમારે છે ને પરમ પૂજન કાકરીમાં હાલી હગે. અમે નથી હાલી શકતા ચપ્પલ વગર, પણ આ બે ભાઈ છે ને ચપ્પલ પહેરતા જ નથી. જો કાકરીમાં હાઈલા આવે છે બે ચપ્પલ વગર. ચાલો જમવા બેસી ગયા છીએ. ઊંધિયું શાક છે સાંજનું, ભાખરી, બોરાવાળા મરચા, ડુંગળી, સંભારો. અને ભાઈને જો કઈક ઘટે છે. શું જોઈશે? ફોન ન આર્યો ફોન. ચાલો હવે જમવા બેસી ગયા છીએ. પરંતુ હું ખાશો? સંભાલો. ભાઈ સંભારો ખાય છે. હા ખાવ. કેવો છે? છે. તો આજ છે ને સવારે જ હું ત્રોફાની લૂમું જોતી હતી લીલા નાળિયેરની. તો કેટલા બધા આવ્યા છે ને જો. ખિસકોલી બેને છે ને એક ખેરી નાખ્યો. ત્યાં પતરામાં ધડ કરતો પડ્યો ને બાપુજી લઈ આવ્યા. કેવડો બધો છે. પાણી ખખડે છે. અને જો ખિસકોલી બેન મૈથા છે અહીંયા. આ બધા ડઘરિયા ને આ ખિસકોલીના આવડા ખેરી નાખે. જો નાના હોય તો એ ખેરી નાખે અને આવડો થયો છે ને તો ખેરી નાખ્યો સ્ત્રોફો. પાણી છે આમાં. આવડા ખેરી નાખે ખિસકોલી બેન અમારા. કીતુબેન ચાકુ લઈને મથે પાણી છે એમાં. હવે ખીચકોલી બેન ને કઈ તારા દાંત હાલે એમ નથી આમાં કે ખોટી માહિતી. હા ભાઈ ખીચકોલીને એમ કે મારા દાંત હાલે તો હું પી લઉં, પણ હવે પાકી ગયું છે. પણ આપણા ત્રોફા તો બહુ મોટા થાય એટલે આને પછી પાકવાની ભવની વાત. કેવા મસ્ત મોટા મોટા થાય છે, પણ આવડા બગાડી નાખે. ખિસકોલી બગાડી નાખે ત્રોફા. પાણી નીકળશે ને. હા હા હા. થોડુંક હજી કાપ્યું હતું. કેટલું પાણી નીકળ્યું. વિચાર તો કરો. ખિસકોલીએ તોડ્યો તો હલાવ્યું ને એટલે ફીણ વેર્યા. તો જો આટલું પાણી નીકળ્યું. આ ખિસકોલી બેને તોડ્યો તો ત્રોફો એમાંથી ખૈરો પતરામાં ધડ કરતો અવાજ આવ્યો. ધીમે ધીમે કેવું છે પરમ?
હજી તો ખારું ખારું છે પાણી, હજી અહીંયા મીઠું થવામાં વાર લાગે, પાકે ને તઈ મીઠા થાય. આપણે એવું થાય, લે કાચો છે ને હજી. ખોટો, હાવ ખોટો, એટલે હાવ ખોટો. કેવું છે? ખારું ખારું છે. દરેલ ખાંડ લઈ ત્રોપાના પાણીમાં દરેલ ખાંડ. એ હાથ ન હોય એ ભગવાન, કેટલા એવા ગઈ છે. ખાંડ નાખ દીધી, બોલો. વયો ગીરું કરી દઉં. ખારા પાણીમાં ખાંડ નાખ દીધી. આ લીંબુ શરબત થઈ ગયું પાણીમાં, દીકરા લીંબુ શરબત થઈ. જરિયા પડી ગયા, ત્રોફાનું પાણી પીવા જરિયા પડી ગયા. માટી ધરાણો હું થયું? માટી ધરાણો વટકાર આવી ગયો આને તો. યમી થઈ ગયું હવે. આનું મોટું તો જોતા નાખી દો. નાખી દો ઈ કે. હે ભગવાન, હાલો કોઈ પીવું હોય તો ત્રોફાન પાણી. કીધું પાણી પી ગઈ કે એમ થાય મને ગીરા નો ભાવે કે મારે આવા તોડી તોડીને પીવા જો. ખારું તો ખારું પણ હાવ આવો તો હે બીકે બીપી લો નો થાય. આવા તો કોઈ દી ત્રોફા જ નથી પીધા. ખિસકોલીએ પાયો ખારો ખારો. કાચાનું પાણી એવું જ હોય ને, પાકે પછી તો બહુ મીઠા થાય છે. પીરી જાય થઈ જાય ને પછી જ આમ તોડી પણ આ ખિસકોલીએ તો ગાય 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 કરસ. આખું પણ જો કેવી થઈ ગઈ તારી, જો આખું જો કેવી આખું થઈ જાય ફોન જોઈને. આમ આખું જો તારી. અરે મારી આખું જો કેવી આખું થઈ જાય ફોન જોઈ તો. ગાયું નો જોવાય, ફોન નો જોવાય. બીજું બેન અહીંયા હાલો તો. આને લઈ જાવ તો બીજું બેન. ગાય કેમ સિંગડા ઉલારે? બોલે કેમ? તને બહુ ગમે ગાય? તો જો પૂજન ને છે ને પંખો ફેરવતા આવડે છે. જોયું જોયું, વાહ વાહ. લાગે એમ ન કરાય ગાંડા કાઢતો. લે લે લે, બસ આ જ હોય. આને કાચ કરે એવો ડાબા આઈથે કા કરે ડાબોડી. ડાયો દીકરો છે વો. ઉભી રે બીજું. ડાયો જેવો મારો દીકરો. જોજે હમણાં ગોદડીમાં ટાઢી મી લઈને હુઈ જાહે. જોયું જોયું. પૂજન ડાયો ને પરમ ડાયો. અને ફોન જોવે ને ડાયા કેવાય જ નહીં. ડોક્ટરને જ દઈ દેવાના હોય. હાલો હવે કપડાં સુકવવાના છે પણ હજી 5 મિનિટ બાકી છે. મશીન સ્પિન થાય છે, ફરે છે. કપડાં કોરા થાય છે, નીચોવાય છે, પછી હૂકવી દઈ. આ બે ભાઈઓને બેહીને રમવા ગોદડી પાથરી દઈ. પણ કોણ આમાં બેહે? એક ફરિયામાં રખડે છે ને એક ઓસરીને કોરે ફોન જોવે છે. હમણાં બહુ ફોનની ટેવ પડી ગઈ છે બેયને. કપડાં સુકવાઈ ગયા. આ કપડાનો બીજો રાઉન્ડ છે. એટલા નીચે નાખી દીધા. અને અહીંયા મા દીકરો કંઈક કરે છે. પાપડ ભરે છે ડ્રમમાં. કીતુબેન અમારે છે ને આ ડ્રમ હાબુમાં આવે હો. પેલા 1500 કાર્ડ હતો, હવે 2000 થઈ ગયું. 2000 હાબુ લ્યો ને એટલે જાઓ ડ્રમ દે પાપડ ભરવા. તમારે જી ભરવું હોય, ડાયરું ભરવું હોય ડાયરું હાલે, ચોખા અનાજ. અમે પાપડ ભરી છીએ આમાં. પૂજન દેતો જાય છે. ચાલો ગરમા ગરમ ખીચી ખાવી હોય તો આવી જાઓ. કીતુબેન પાપડ વણે છે. હવે રોજ હમણાં પાપડનું કામ ઉપાડ્યું છે તો એટલા પાપડ વણાઈ ગયા છે. અને હું ખીચી ખાઉં છું બેઠી બેઠી. અને કીતુબેન પાપડ વણે છે.
કપડાં હકેલવા બેહવું છે અને આ ઢગલો જોઈ લ્યો. કાલા વટાણાથી લઈને આઈજા વટાણા સુધીના આ કપડાં છે અને હજી એટલા જ નથી, હજી સ્પિન થાય છે મશીનમાં. તો પરમનું ખોયું છે ને અત્યારે ધોયું અને હવે એ સ્પિન થાય છે. એનું બ્લેન્કેટ અને ખોયું છે ને સ્પિન થાય છે હજી. આજ તો મોટી ધોઈ હતી ઓછાળ ને કપડાં એટલા, અને કપડાં મશીન કર્યા હતા, ગોદડું બ્લેન્કેટ મશીન કર્યું, ઓછાળ ધોયા અને ખોયું ને બ્લેન્કેટ ને પાછું લેંગ્યું ને એવું અત્યારે ધોયું. તો હવે હાલો હકેલવાના હે, સ્પિન થઈ જાય મશીન પછી એને સૂકવવાના છે. તો હવે બે બેનો આવે છે, વાન ગયું હમણાં સ્કૂલનું. પહલ ને બે સ્કૂલ બેગ ઉપાડવાના અને ફેન્સી ને બેના ટિફિન ઉપાડવાના. છોકરીઓ આવી થાકી ગયું ને, બે સ્કૂલ હોય એટલે થાક તો લાગે ને. તો બેયને દૂધ દીધું છે અને ખીચીના લોંદા જો બે કેવડા ઉપાડ્યા. એટલી ભાવે ખીચી. કાલ તો કીધું બેને ખીચી રાખી હતી ને તોય પાપડના પપુડા કરીને ખાઈ ગયું, એટલી ભાવે. છોકરાઓને ખીચી ભાવે, પાપડની પપડીઓ કરીને ખાઈ ગયું કાલ. બે ખીચી તો ખાધી જ, રાખી હતી. જો તો પહલબેન છે ને ડ્રેગન ફ્રૂટ ખાય છે અને કેવડું નીકળ્યું આમ જો, અંદર લીંબુ કરતાય નાનું છે. સાવ નાનું. હા લઈ લે, નાનું ડ્રેગન ફ્રૂટ જો. નાનું એવું છે, જરી કમતું નીકળ્યું. ખાઈ લ્યો તમે.